નમસ્કાર. આ એક લોડ ઇન્ડિકેટર છે 48/96 mm સાઇઝનું, કે જેમાં અહીંયા લોડ વજન બતાવશે. 4 કી છે: સેટ, એન્ટર, અપ કી અને ડાઉન કી. કનેક્શનમાં તો ઇનપુટમાં લોડ સેલ લાગશે G, W, B અને R. આઉટપુટમાં 420 mA છે, જે આપણે મલ્ટીમીટર દ્વારા ચેક કરી રહ્યા છે, જેના બે પ્રોબ 420 mAમાં લાગેલા છે. અત્યારે આપણું વજન 0 છે, જેના કારણે 4 mA આઉટપુટ અત્યારે મીટરમાંથી નીકળી રહ્યો છે. હવે આના આપણે કેલિબ્રેશનના સેટિંગ સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે ટેર ઓપ્શન સમજીએ કે કોઈ વજન ટેર કઈ રીતે કરવું, કોઈ ડેડ વેઇટ છે અને 0 કઈ રીતે કરવું. તો આપણે કોઈક ડેડ વેઇટ મૂકીને જોઈએ. આ એક કપનો ડેડ વેઇટ છે, અહીંયા આપણે મૂક્યો, કંઈક વજન બતાવે છે. ડેડ વેઇટને આપણે 0 કરવું છે, તો ટેર કરવા માટે આપણે એન્ટર કી, એન્ટી કી 5 સેકન્ડ દબાવી રાખવાની છે. આ આપણું વજન 0 થઈ ગયું, ડેડ વેઇટ. હવે ડેડ વેઇટ હું હટાવીશ એટલે વજન થઈ જશે માઇનસમાં, જે બતાવે છે કે આપણું કેલિબ્રેશન પરફેક્ટ છે. તો આને પણ હું એન્ટર 5 સેકન્ડ દબાવી રાખીશ, તો થઈ જશે 0. હવે આપણે વજનનું કેલિબ્રેશન કઈ રીતે કરવું એ આપણે સમજી લઈએ. મારી જોડે એક 500 kgનો બાટ છે, જેનું મારે વજનનું કેલિબ્રેશન કરવું છે. તો અહીંયા હું મૂકીશ, તો અત્યારે મારું મીટર વજન બતાવે છે 294 kg અને ખરેખરમાં મારું વજન છે 500 kg. તો આ વજનનું કેલિબ્રેશન કરવા માટે મારે પાસવર્ડ નાખવાનો છે 25. તો 25 પાસવર્ડ નાખવા માટે હું પહેલાં બટન દબાવીશ સેટ, ફરીથી બટન સેટ દબાવીશ, અપ કી ડાઉન કીની મદદથી 25 પાસવર્ડ હું એન્ટર કરીશ. આ 25 પાસવર્ડ મેં એન્ટર કરી દીધો છે. ફરીથી સેટ બટન દબાવીશ. અત્યારે આમાં 300 સેટ કરેલું છે, મારે અહીંયા 500 સેટ કરવાનું છે, કેમ કે આપણે 500 ગ્રામનું કેલિબ્રેશન કરવાનું છે. અહીંયા હું 500 કરીશ. આવું 500 સેટ કર્યા પછી હું એન્ટર દબાવીશ, તો મારું 500 ગ્રામનું કેલિબ્રેશન થઈ ગયું છે. 500 ગ્રામનો બાટ મૂકેલો છે અને 500 ગ્રામ બતાવે છે. આ હું હટાવીશ તો મારું વજન 0 થઈ જશે. હવે હું 200 ગ્રામ વજન મૂકીશ તો 200 ગ્રામ આવશે. ઓકે, 200 ગ્રામ વજન મૂકેલું છે ત્યારે 10 mA આઉટપુટ નીકળે છે. $500 ગ્રામ વજન મૂકીશ તો 20 mA આઉટપુટ નીકળે છે. તો હવે આપણે 420 mA આઉટપુટનું સેટિંગ જોઈ લઈએ. 420 mA આઉટપુટનું સેટિંગ કરવા માટે આપણે પાસવર્ડ 10 નાખવાનો છે. તો પાસવર્ડ 10 નાખવા માટે સૌપ્રથમ સેટ બટન દબાવીશું, ફરીથી સેટ બટન દબાવીશું અને પાસવર્ડ 10 નાખીશું. ડાઉન કી એકવાર દબાવી અને 10 અને ફરીથી બટન દબાવીશું સેટ. તો સૌપ્રથમ લખેલું આવ્યું સેટ 4, મતલબ કે તમારે 4 mA કેટલા રાખવા છે, તો એના માટે ફરીથી સેટ બટન દબાવો. અહીંયા આપણે 0 રાખવાનું છે, કેમ કે 0 kg કેલિબ્રેશન આપણું 4 mA આવશે, એટલા માટે અહીંયા 0 રાખવાનું છે. ફરીથી સેટ બટન દબાવીશું. સેટ 20, મતલબ કે 20 mA તમારે કેટલું વજન રાખવું છે, તો ફરીથી સેટ દબાવીશ. મેં અહીંયા 500 રાખેલું છે. અહીંયા તમે ચેન્જ કરી શકો તમારી અનુકૂળતા મુજબ. તમારે જેટલા કેજી, જેટલા 4 to 20 mA આઉટપુટ જોતા હોય એ પ્રમાણે તમારે અહીંયા વેલ્યુ એન્ટર કરવાની છે. સેટ 0માં 0 નાખ્યું. આ સેટ 10, આ સેટ 10 છે, તમારે 0 to 10 વોલ્ટ DC આઉટપુટ કેટલું જોઈએ છે એના માટે છે. અહીંયા પણ હું 500 નાખી દઉં, તો અહીંયા 500 kg મને 10 વોલ્ટ આઉટપુટ મળશે. સેટ 4માં 0 છે, સેટ 20માં 500 છે. હવે મારે ENT બટન દબાવી દેવાનું છે, તો મેં બટન દબાવ્યું ENT. 500 kg વજન છે અને મને mA બાર મળે છે 20. હવે હું 500 kg હટાવી દઈશ તો મારું વજન થશે 0, તો અહીંયા 4 mA થઈ જશે. અને જેવું હું 200 મિલીગ્રામ રાખીશ તો મારો આઉટપુટ આવશે 10.11 mA. એટલે કે વજન પ્રમાણે 420 mA આઉટપુટ જનરેટ થઈ જશે. હવે આમાં બીજા સેટિંગ છે,
કે જેના માટે આપણે પાસવર્ડ 13 નાખવાનો છે, જેમાં આપણે અમુક ટેકનિકલ બાબત છે કે સેમ્પલિંગ રેટ કેટલું રાખવું, લોડ સેલ કાઉન્ટ કેટલા રાખવા છે અને ડેસિમલ પોઈન્ટ તમારે ક્યાં રાખવો છે, તેના માટે પાસવર્ડ છે 13 10 1 3. તો સેટ 2 વાર સેટ બટન દબાવીશ અને અહીંયા હું પાસવર્ડ નાખીશ 13. આ મેં 13 પાસવર્ડ નાખ્યો અને ફરીથી સેટ બટન દબાવીશ. તો એસપીએચ એટલે કે સેમ્પલિંગ રેટ આને આપણે તમારે ચેન્જ નથી કરવાનું, આ 10 જ રાખવાનો છે. આ સ્પેશિયલ કેસમાં યુઝ કરવામાં આવે છે. લોડ સેલ કાઉન્ટ આમાં 0 છે, આ લોડ સેલ કાઉન્ટ 001 002 એ રીતે લોડ સેલ કાઉન્ટ 003 002 આ એક ગેઇન છે. તેમાં લોડ સેલ કાઉન્ટ વધારે જોતા હોય તેના માટે આ સેટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ડેસિમલ પોઈન્ટ, તો ડેસિમલ પોઈન્ટ તમારે ક્યાં રાખવો છે આ એના માટે છે. આ અપ એન્ડ કી બટન દ્વારા તમે ડેસિમલ પોઈન્ટ સેટ કરી. અત્યારે આપણે કોઈ ડેસિમલ પોઈન્ટ રાખેલો નથી. હું અપ કી બટન દબાવીશ તો અહીંયા ડેસિમલ પોઈન્ટ રહેશે, અહીંયા રાખીશ તો અહીંયા રહેશે, અહીંયા 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 આ મેં રાખ્યો છે. આ સેટ લોડ સેલ કાઉન્ટ અને ડેસિમલ પોઈન્ટ સેટ થઈ ગયા છે. હું એન્ટર દબાવીશ તો મારા લોડ સેટ કાઉન્ટ સેટ થઈ ગયા છે. આ મેં 500 kgનો બાટ મૂક્યો તો અહીંયા 5.00 બતાવે છે. મતલબ કે તમારે ડેસિમલ પોઈન્ટ ચેન્જ કરો તો કેલિબ્રેશન ફરીથી કરવું પડે. તમે આગળ જે રીતે બધા સેટિંગ બતાવ્યા એ પ્રમાણે તમારે ફરીથી 500 kgનું સેટિંગ કરી દેવાનું. હવે હું ફરીથી આ ડેસિમલ પોઈન્ટ નીકાળી દઉં છું. હવે એન્ટર દબાવવાનું, ફરીથી 500 kg આવી ગયું. થેન્ક યુ. કેલિબ્રેશન કરવા માટે તમારે ટેકનિકલ પર્સનને જ આ જવાબદારી સોંપી. ટેકનિકલ પર્સન સિવાય આ કેલિબ્રેશન કોઈ કરવું નહીં. કોઈ પણ કેલિબ્રેશનમાં દુર્ઘટના થાય કે કંઈ પણ થાય તો એના માટે પાર્ટી જવાબદાર રહેશે, અમે જવાબદાર રહીશું નહીં. અમે બતાવ્યું સેમ ટુ સેમ એ પ્રમાણે જ કેલિબ્રેશન કરવું.